તાલુકાના હરિપર ગામના યુવકને એક યુવતીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને અન્ય 5 શખ્સો સાથે મળી તેની પાસેથી રૂપિયા 5 લાખ પડાવ્યા હતા। આ અંગે યુવકે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે યુવતી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે। આ બનાવમાં પોલીસે રૂપિયા 5 લાખ રોકડા, મોબાઈલ અને કાર સહિત કુલ 8.25 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ અજીત છે। મારે એક અજાણી વ્યક્તિનો ફોન આવેલો મારામાં કે એ લોકો કે હું પાણીવાળા ભાઈ બોલો છો, મેં ના પાડેલી। તો એ વારંવાર બાઈ પૂજા કરીને નામની વ્યક્તિ હતી, વારંવાર મારામાં ફોન કરતી કે ભાઈ પાણીવાળા બોલો, હું ના પાડતો છતાં પણ ફોન કરતી। એ પછી એ ધીરે ધીરે મારા સંપર્કમાં આવી, 2 દિવસ 3 દિવસ મારા સંપર્કમાં રહી અને પછી એને એવું કીધું કે તમે છતર આવો, આપણે મળવું છે। મળવા માટે થઈને અમને બોલાવ્યા તો તે અહીંયા પાછળથી એક બીજી સ્વિફ્ટ ગાડી આવેલી, સ્વિફ્ટ ગાડી સાથે 5 વ્યક્તિ બીજા હતા। 5 વ્યક્તિ આવી અને તરત જ એ અમારી ગાડી લઈ લીધી, એ લોકોએ ચાવી ગાડી અને મારા મિત્રને બેને પોતાની ગાડીમાં બેસાડીને અને તરત જ જંગલમાં લઈને અર્પણ કરી અમારી પાસે જે રોકડ રકમ લાખ રૂપિયા જેવું હતું એ લઈ લીધું કે આ બધું આપી દો, મારી બેનને લઈને કેમ ફરો છો એવું અમને કહેતા। નકર કે જો અર્પણ કરી લીધું અને નકર અમે તમને ખોટા કેસમાં ફસાવી દેશું, બળાત્કારના કેસમાં કે આવું એ લોકોએ કીધેલું અમને। આ મામલે ફરિયાદ નોંધાવેલી, સાહેબને વાત પછી મારા મિત્રને બધાને જાણ કરી કે મારે આવો ઘટના બની ગઈ છે, તો મેં પોલીસ ચોકીએ જાણ કરી કે મારે આવું ઘટના બની ગઈ છે। એમ અમારી પાસેથી ટોટલ 6 લાખ રૂપિયા પડાવેલા છે। ટંકારાના ફરિયાદીએ તાલુકા હરિપર ગામમાં ઈસમને હની ટ્રેપમાં ફસાવીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી અને અપહરણ કરી અને માર મારી અને રૂપિયા 5 લાખ બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ રજૂ કરેલ હતી। જે ફરિયાદ લખીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં પોલીસે આ ગેંગના 4 આરોપીઓને પકડી પાડેલ છે, જેમાં આરોપીઓમાં મુખ્ય આરોપી બેન છે દેવુબેન પૂજાબેન, જેના સંપર્કમાં આ ફરિયાદી શ્રી આવતા તેમણે મિસકોલનો જવાબ આપેલો હતો। મિસકોલના જવાબમાંથી તેમની સાથે સંબંધ વિકસતા તેમની સાથે એ ફરવા ગયા હતા અને ત્યારબાદ આ કામના અન્ય આરોપીઓ એક સ્વિફ્ટ કારમાં એક સંજય પટેલ, હાર્દિક મકવાણા, ઋત્વિક રાઠોડ અને મળીને બીજા કુલ 5 ઇસમો આવી ગયેલ અને ફરિયાદીશ્રીનું અપહરણ કરેલ અને અપહરણ કરી અને બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપીને 5 લાખ રૂપિયા માંગેલ, જેમાંથી 1 લાખ રૂપિયા જે તે વખતે આપી દીધેલ હતા અને 4 લાખ રૂપિયા પાછળથી આપવામાં આવેલ હતા। આ ફરિયાદની હકીકત મળતા આરોપીઓને તાત્કાલિક પોલીસે જબ્બે કરીને એમની પાસેથી સ્વિફ્ટ કાર અને પડાવેલા 5 લાખ રૂપિયા સહિત કુલ 8,25,500નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે। આ કામે પકડાયેલ આરોપીઓમાં સંજય ભીખાભાઈ ડારા, હાર્દિક કિશોરભાઈ મકવાણા, દેવુબેન પૂજા ઉર્ફે દિવ્યા, વાઇફ ઓફ રમેશભાઈ જાદવ અને રમેશભાઈ કાળુભાઈ જાદવ નામના આરોપીઓ પકડાયેલ છે અને આ કામ અંગેની કામગીરી હમણાં હાલમાં ટંકારામાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM છાસિયા તથા PSI ભાવેશ પરમાર, ASI જીતેન્દ્રભાઈ, ભાવેશ વરમોરા અને HC જજપાલજી જાડેજા વગેરે કરેલી છે અને આમ તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ ગુનાનો ઉકેલ લઈ આવેલ છે।